વિદ્યાર્થી મિત્રો, આપણે તમારું પેપર સોલ્વ કરીએ. આપણે પહેલા સેમિસ્ટરનું, બીજા 2 સેમિસ્ટરનું પેપર તમને કેવી રીતે પૂછાય. પહેલાંનું તો તમને ખબર હશે, કારણ કે તમે પરીક્ષા આપી દીધી. તો એ આપણે સોલ્વ કરી દઈએ. જોઈ લો કે મોડલ ટેસ્ટ પેપર એટલે અત્યારનું પેપર. પેપર 1 સેમિસ્ટર પહેલું, એટલે સેમિસ્ટર પહેલાં જે તમારી પેપર સ્ટાઇલ પૂછાઈ હતી ને એ આવી હતી ને. તો અહીંયા બતાવેલું છે પેપર સ્ટાઇલ ભાઈ તમારી કેવી પૂછાય, એટલે તમને તૈયાર કરતા ફાવ ભાઈ આ રીતે બધું પૂછાય. તમને અમે જે તૈયાર કરવા આપ્યું હોય તો તમારે તૈયાર કરવાનું જ, પણ તમને ખબર પડે કે ભાઈ પેપર કેવી રીતે પૂછાય છે. તો તમે ત્યાં જાઓ તો કન્ફ્યુઝન ના થાય ભાઈ પેપર આપવા જાઓ ત્યાં. હવે આપણે જોઈએ, જો અહીંયા પહેલો પ્રશ્ન છે કે પહેલી ABCDના ખૂટતા મૂળાક્ષરો લખો. તો અહીંયા ABCD આપેલી છે, એમાં અમુક ABCDના અક્ષરો આપેલા છે મૂળાક્ષરો. હવે એની વચ્ચે તમારા ખૂટતા અક્ષરો પૂરવાના. તો જો અહીંયા પહેલો A આપેલો છે, પછી તમારે લખવાના છે ખૂટતા બીજા મૂળાક્ષર. તો BCDE, પછી અહીંયા F આપેલું, પછી તમારે લખવાનું GHIJ, પછી K આપેલું, LM, પછી NO, પછી P, પછી Q આપેલું, તો RS, પછી T આપેલું, પછી UV, પછી X આપેલું, પછી Y ને Z. આ રીતે તમારે ABCD કમ્પ્લીટ કરવાની છે ખૂટતા મૂળાક્ષરો પૂરીને. પડી ખબર? એ રીતે અહીંયા જો બીજું કેપિટલ અક્ષરો સામે તેને બીજી ABCDના અક્ષરો લખો. એટલે કેપિટલ અક્ષરો મૂળાક્ષરો આપે ને સામે બીજી ABCDના મૂળાક્ષરો લખવાના. તો પહેલી ABCDના મૂળાક્ષરો સામે બીજી ABCDના મૂળાક્ષરો લખવાના. તો જો અહીં D આપેલો છે એ પહેલી ABCD છે, તમારે અહીંયા બીજી ABCDનો D લખવાનો. પછી પહેલી ABCDનું H આપે છે, બીજી ABCDનું H લખવાનું. પછી પહેલી ABCDનું G છે, તમારે બીજી ABCDનું G લખવાનું. પછી પહેલી ABCDનું E છે, તો તમારે બીજી ABCDનું E લખવાનું. પછી પહેલી ABCDનું J છે, તો તમારે બીજી ABCDનું J લખવાનું. એવી રીતે પહેલી ABCDનો Q છે, ત્યાં બીજી ABCDનો બાજુની જગ્યા આપી ત્યાં Q લખવાનું, બીજી ABCD. પછી પહેલી ABCDનો B છે, એની બાજુ બીજી ABCDનો B. પહેલી ABCDનું A છે, એની બાજુ બીજી ABCDનું A. પહેલી ABCDનું I છે, એની બાજુ બીજી ABCDનું I. અને પહેલી ABCDનું R છે, એની બાજુ બીજી ABCDનું R. આ રીતે તમારે કેપિટલ અક્ષરો સામે બીજી ABCDના અક્ષરો લખવાના. પડી ખબર? અહીંયા મેં જો પૂરી બી દીધું છે, એટલે તમને ખબર પડે. પડી ને ખબર? હવે આગળ જોઈએ. અહીં લખ્યું છે ચિત્રોના નામ લખો. તો અહીં બધા ચિત્રો આપે છે ને એના નામ સ્પેલિંગ સાથે તમારે એ ચિત્રો ઓળખી અને તેના સ્પેલિંગ સાથે નામ લખવાના છે. તો જો આને શું કહેવાય? ટેપ. તો જો અહીંયા આપેલું છે, આમાંથી શોધીને તમારે લખવાનું છે. પડી ખબર? આને ટેપ કહેવાય. તો જો આપેલું છે ને અહીંયા ટેપ. પછી આ શું કહેવાય? બેગ. તો અહીંયા જો બેગ આપેલી, બેગ છે ને એટલે તમને એવું ના થવું જોઈએ કે સારું બેગ છે ને અહીંયા કૌંસમાં આપેલું છે કે નહીં, એટલે જોઈ લેવાનું એકવાર. જો બેગ. પછી આને શું કહેવાય? કેટ. તો અહીંયા આપેલી જશે છે ને અહીંયા કેટ. તો અહીંયા કેટ. પછી આ ડોગ. તો ઉપર આપેલું છે, તો અહીંયા ડોગ લખી દેવાનું છે. પછી ટોપ. તો અહીંયા જો ટોપ આપેલું છે, એટલે ટોપ લખી દેવાનું. પછી આને ટોપ કહેવાય, એટલે આ ટોપ અહીંયા. પછી આને શું કહેવાય? ફેન. જો અહીંયા કૌંસમાં આપેલું છે, જો ફેન. તો અહીં તમારે ફેન લખવાનું. પછી આને શું કહેવાય? વાન. તો જો આપેલું છે, તો અહીં વાન લખી દેવાનું. પછી પોટ. તો અહીંયા આપેલું છે, તો અહીંયા પોટ લખી દેવાનું. પછી આ કોટ. તો અહીંયા કોટ લખી દેવાનું. આ કોટ થાય, એટલે અહીંયા નીચે સ્પેલિંગ કોટ. પછી આ બોક્સ થાય, તો અહીંયા જો બોક્સ આપેલું ને તો અહીંયા તમારે બોક્સ લખી દેવાનું. પડી ખબર? ચિત્રો તમારે ઓળખતા આવડતા હોય એટલે નીચે તો અહીંયા સ્પેલિંગો તમને આપેલા છે, એ તમારે તૈયાર હોવા જોઈએ. નકર તમને ખબર કોટ થાય, પણ હવે કોટનું સ્પેલિંગ ના આવડે તો નીચે તમે લખી ના શકો. અહીંયા ઓળખતા એ આવડવું જોઈએ ને, એટલે તમારે સ્પેલિંગો તૈયાર કરવાના, એટલે તમને આવડે. આ ચિત્રો છે એમને ઓળખીને નીચે લખતા તમને આવડે. તો આ રીતે તમારે કરવાનું. એ રીતે આપણે આગળ જોઈએ. આપેલા શબ્દોના સમાન ઉચ્ચારણવાળા શબ્દો લખો. તો અહીંયા આપેલા ઉપર જે શબ્દો છે ને સમાન ઉચ્ચારણવાળા નીચે શબ્દો લખવાના છે. તો જો સ્પેલિંગો લખવાના છે એના ઉપર સ્પેલિંગો જ લખ્યા છે, નીચે તમારે સ્પેલિંગ જ લખવાનું છે, પણ બોલવામાં જે ઉચ્ચાર આવે ને એ બંનેનું સરખું આવે એ રીતે તમારે લખવાનું છે. તો જો ગેપ. તો ગેપ અને મેપ પાછળ પ આવે છે ને, અને પડી ખબર? એ રીતે જો મોબ અને કોબ. પછી જોટ અને પોટ. પછી મેટ અને કેટ. પેન અને કેન. પડી ખબર? આ રીતે તમારે સમાન ઉચ્ચારણવાળા શબ્દો લખવાના છે. હવે આગળ જોઈએ. જો અહીંયા આપણો અત્યારનું પેપર 2 સેમિસ્ટર 2, એટલે અત્યારે જેમાં સેમિસ્ટર આપણું 2 ચાલતું હતું ને, હવે એની પરીક્ષાઓ આવશે ને, તો એ પરીક્ષા સ્ટાઇલ આ રીતે પૂછાશે. એટલે હવે આપણે આનું પણ એકવાર રિવિઝન કરી લઈએ.
પેપરોનું, એટલે તમને આવડી જાય પેપર સ્ટાઇલ કેવી રીતે પૂછાય અને તેમનું જે પ્રશ્નો પૂછું છે એ તમને આવડે કે ભાઈ આ રીતે પૂછાય. તો તમને મેં અત્યારે તૈયાર જે ચલાવ્યું છે બધું બીજા સેમેસ્ટરનું તમે તૈયાર કરો તો પછી લખી શકો. આપણે જોઈએ અહીંયા 1 પ્રશ્ન પહેલો 1 થી 10 અંકો લખો, એટલે અહીંથી 1 થી 10 સુધીના અંકો લખવાના છે, નંબર લખવાના છે. જો અહીં લખેલા છે ને એ રીતે તમારા નંબરો લખવાના છે કે 1 2 3 4 5 6 7 8 9 10. આ ખાનામાં 1 થી 10 સુધી તમારે નંબર લખવાના. અહીંયા જો જોડકા જોડો તો અહીંયા જે અંકો આપેલા છે નંબર એના સ્પેલિંગો અહીંયા આપેલા છે, તો અંકોના સ્પેલિંગો સાથે જોડવાના છે. તો જો આ 4 છે તો 4નો સ્પેલિંગ શું થાય FOUR, તે રીતે જોડવાનું. પડી ખબર? સ્પેલિંગને એના અંકને એના સ્પેલિંગ સાથે જોડવાનું. પછી આ 7 તો SEVEN 7, પછી 3 તો THREE, પછી 2 તો TWO, પછી 9 તો NINE, પછી 1 તો ONE 1, પછી 5 તો FIVE, પછી 10 તો TEN 10, પછી 6 તો SIX 6, પછી 8 તો EIGHT. બળી ખબર? આ રીતે કરવાનું. હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, ચિત્રોના નામ લખો. આગળ આપણે જોયું પહેલાં સેમિસ્ટરનું પેપર સોલ્વ કર્યું એમાં જોઈએ એ રીતે સાજો. અહીંયા નામ તમારા ચિત્રોના આપેલા જ છે, ઇંગ્લિશમાં સ્પેલિંગ પહેલાં. હવે તમારે ઓળખીને નીચે લખવાના છે. તો જો આ બીબ થાય એમ, તો અહીંયા જો આપેલું હશે આ બીબ, તો અહીંયા તમારે બીબ લખવાનું. પછી આ લેગ, તો આ લેગ આપેલું છે અહીંયા લેગ લખવાનું. પછી આ ટબ, તો જો ટબ. પછી સન, એ રીતે આપણે બીજા જોઈએ પ્રશ્નો. જો નેટ, પછી પીગ, પછી હેન અને જેટ. તો નેટ તો NET એટલે નેટ, પીગ પીગ એટલે ભૂંડ, અને હેન તો HEN હેન એટલે મરઘી, અને GET જેટ એટલે વિમાન. એ રીતે અહીંયા જુઓ કપ, CUP કપ એટલે કપ, અને FIG ફિગ એટલે અંજીર. પડી ખબર? એટલે તમને સ્પેલિંગ એનું શબ્દોમાં ઉચ્ચારણ અને ગુજરાતીમાં અર્થ આવડવો જોઈએ તો તમને ભૂલ ના પડે. પછી આ જો પ્રશ્ન 4, આપેલા શબ્દોના સમાન ઉચ્ચારણવાળા શબ્દો લખો. આપણે જોઈએ ને અગાઉ પહેલાં સેમિસ્ટરના બતાવે પેપર એમાં આવું હતું ને એ રીતે અહીંયા જો ડેન તો 10, ગમ તો મમ, ફિન તો પિન, ટોય તો બોય, ટેન તો પેન. પડી ખબર? આ રીતે તમારે કરવાનું. આ રીતે તમારે બીજું સેમિસ્ટરનું પેપર આ રીતે પૂછાશે તો તમારે રીતે તૈયાર કરવાનું. આ બીજા પેપર સોલ્વ કરાવી એ તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું. પહેલું પેપર સોલ્વ કરાય એ સ્વાધ્યાય પોથીમાં લખવાનું અને તૈયાર કરવાનું. અને જે તમને બધું તૈયાર મેં અત્યારે સુધી તમને જે બીજા સેમિસ્ટરનો કોર્સ મેં ચલાવ્યો છે એ બધું તમારે તૈયાર કરી દેવાનું. પડી ખબર? એટલે તમારો બીજા સેમિસ્ટરનો મેં કોર્સ બધો પૂરો કરી દીધો છે અને પહેલું ને બીજું બે પેપર મેં તમને સોલ્વ બી કરાવી દીધું. એટલે તમારે આ બધું તૈયાર કરવાનું, લખવા આપીશ એ લખવાનું. ને અત્યારે આજે મેં જે ચલાવ્યું તમને 1 થી 10 સુધી મેં તમને આપ્યા હતા ને કે ચિત્રો ગણો અને અંગ્રેજીમાં અંક લખો, એ પાના નંબર 60, 61, 62 અને 63 એમાં સ્વાધ્યાય પોથીમાં તમને પૂરવાનું છે. જે પૂરવા આપી છે મેં અને તૈયાર કરી લાવજો. પડી ખબર? પરીક્ષામાં આ રીતે પૂછાશે એટલે તમે તૈયાર કમ્પ્લીટ કરી દેજો. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.